ચાલો બધાને જય સ્વામિનારાયણ, શુભ સંધ્યાકાળ. અત્યારે સંધ્યાનો સમય છે ને ભગવાનનું મંદિર છે તો ભગવાને બોલાવ્યા. આજે હૈદરાબાદથી એક બસ આખી આવી છે, તો 2 બસ છે. એ કે અમારે અહીં થોડીક વાર ભજન કરવું છે. એટલે ભગવાન જો સમય થાય ને એટલે કોઈને કોઈને ભગવાન બોલાવી જ લેતો હોય છે. એટલે બધું એના હાથમાં દોરી છે, કેમ કે એ સતત ઓનલાઈન જ છે. અને એએસઆઈ છે સાહેબ. અને નામ શું? જયેશભાઈ પટેલ. આશ્રમની મુલાકાત લેવા જ આવ્યા છે, તો તમને બધાને દર્શન કરાવું. કેમ છો? બસ મજામાં. થેન્ક યુ, તમે આશ્રમની મુલાકાત લીધી. થેન્ક યુ. સારું કામ છે આશ્રમનું બધું. સરસ, તમે આવતા રહેજો. અને તમે બહેનોને લઈને મોકલા છે ને જોવા, તો આવજો બધાને લઈને. બહેનો બધા આવવાના. હા, તે આવજો આવજો. જેવું સેજા બધાને લઈને. આ કન્ટેનર એવું કહેતા હતા ને, કન્ટેનર નથી, આ કન્ટેનર જો હાર્યું. જય સ્વામિનારાયણ. અંદર વહી જા. કેમ અહીં આવી? પાથરી નો દીધું. आप कहाँ से आए हैं? हैदराबाद से आए. अच्छा, थैंक यू. हमारा आश्रम पे आए. ચાન્સ મિલા. हाँ, चांस मिला. हमको भी आपका सबका दर्शन हो गया ना. खाना है, कुछ खाना है? अच्छा, वहाँ बना रहे, कोई बात नहीं. જય સ્વામિનારાયણ બધાને. આજે આખો દી બધા મહેમાનથી જ ભરેલો આશ્રમ રહ્યો છે અને આનંદ થયો. અને હું તો મારો તો એક જ વિચાર છે કે ભગવાન એક જ પ્રાર્થના કરું કે એક દિવસ લાખો લોકો જમતા હોય ને એવો આપણો આશ્રમ બની જાય. બસ દીકરીઓ ભણતી હોય ને લાખો લોકો જમતા હોય, કેમ કે અન્ન જેવું એ કંઈ પુણ્ય નથી એટલા માટે. અને આજે બહુ બધા બહેનો મળવા આવ્યા, તેમનો ખૂબ ખૂબ આભાર. અમે પાળિયાદ ગયા હતા, ત્યાંના બહેનોનો ખૂબ ખૂબ આભાર કે એટલું અમને માન સન્માન ને બધું આપ્યું. એટલે ખૂબ ખૂબ આભાર. થઈ ગયું પહેલાં? થઈ ગયું? નથી ખોઈલો ને, હું હમણાં ફોન કરું. પાસવર્ડ તો છે જ. હે તો કર, જોઈ લઉં, નહીં તો તને પાછો ફોન કરું. હે નહીં, હું જોઈ લઈશ, વાંધો નહીં. હું તને ફોન કરીશ, એવું હશે હું જોઈ લઈશ. મેં કેમેરાવાળાને ફોન કર્યો. કેમેરા આમાં તો બધે બતાવે જ છે, પણ હું નવા ફોનમાં નાખી દઉં લે ને, કેમ કે મારે કેમેરા તો જોશે જ. આ કેમેરા તો ચાલુ જ છે, ટીવીમાં તો બતાવે જ છે, પણ હમણાં હું મોબાઈલમાં કરી નાખું, બીજા મોબાઈલમાં કરી નાખું. હૈદરાબાદથી લોકો આવ્યા છે, એટલે આનંદ છે કે આશ્રમની મુલાકાત લીધી. સાહેબ આવ્યા છે પોલીસ સ્ટાફમાંથી, એમને લીધી કે બેનો બહુ કહેતા હતા કે જઈ આવજો, તમે પહેલાં મુલાકાત લેવો પછી અમને બધાને લઈ જાજો. એટલે થેન્ક યુ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવતા રહેજો, આપણા બધાનો જ આશ્રમ છે. હું તો વ્યવસ્થા ભાગરૂપે હું ખાલી સંભાળતી હોઉં છું, પણ આપણા બધાનો જ આશ્રમ છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને હમણાં દીકરીઓને જમાડવા બેસાડશું, ત્યારે પાછા આપણે લાઈવ થશું, કેમ કે બહુ બધા કામ છે તો બધા પતાવી.
ચાલો બધાને જય સ્વામિનારાયણ.